જય શ્રી રામ મિત્રો, આજ આવી ગયા છે આપણે શિવ બળદ આશ્રમ ટાણા। જો સરસ મજાનું રાત્રિનું વાતાવરણ છે ને, બધા બળદ ભેગા થઈ ગયા છે। દિનેશભાઈ ચૌહાણ પાલિતાણાથી જે સરસ મજાનું ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। એટલે મિત્રો કહેવાનું મુખ્ય એ છે કે સાથ અને સપોર્ટ કરતા જાઓ, એટલે આ સેવાનું કાર્ય કરવાની મજા આવે છે। તમે દાન પૂન કરશો એ બધું આ બળદની સેવામાં જ વાપરવામાં આવશે। એટલે મિત્રો કહેવાનો મુખ્ય એ છે કે સાથ ને સપોર્ટ કરતા જાઓ। આ બધા ઘણા બધા બળદને સારવાર પણ કરવામાં આવે છે, જેઓને ઘણા બધા હાલી ન એકતા હોય, પડ્યા હોય, બધાને હારા કરીને જો સાજા મજા બધા બળદ ઉભા છે અને બધા હાલી શકે એવા હાલતમાં છે। જો બધા બળદ ભેગા પણ થઈ ગયા છે। એટલે કહેવાનો મુખ્ય હેતુ એ છે કે મિત્રો આ દિનેશભાઈ ચૌહાણ પાલિતાણાથી જે સરસ મજાના બળદની આંસુ લૂસવાનું કાર્ય કરી રહ્યા છે। એટલે બધા સાથને સપોર્ટ કરતા રહ્યો મિત્રો। જો આ બધા બળદ હું તમને દેખાડું કે કેવા બધા અલગ અલગ પ્રકારના બળદ પણ છે, જોઈ શકો છો। એટલે મિત્રો તમે જેટલો થતો મહેનત કરીને અને તમે સાથ ને સપોર્ટ કરતા રહ્યો। બાકી બધાને જય શ્રી રામ મિત્રો।